જુઓ, સરકાર ગરીબોનું છીનવીને અમીરોને આપી દે છે તેવી એક સત્ય ઘટના સામે આવી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડાના કોટેજ પાછળ સરકારી જમીન પરના આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવી। પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલ આવાસને નોટિસ આપવામાં આવી છે। જેસીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર। आज ये दबाण हटावવાની કામગીરી થઈ રહી છે, જેને લઈને શું કહેવું છે? આજ રોજ આ તો રિવન્યુ સર્વે નંબર 110 અને સિટી સર્વે નંબર 5110 આ સરકારી પડતર જમીન છે અને એમનાથી અમે દબાણ આજ દૂર કરી રહ્યા છે। એમના ઘણા બધા સમયથી અમે નોટિસ આપી રહ્યા હતા। 3-4 મહિના પહેલા પણ એમના એકવાર નોટિસ આપેલા હતા અને અત્યારે ઉત્તરાયણ સુધી અમે રોકેલા હતા અને અત્યારે આ દબાણની પ્રક્રિયા દૂર કરવાની પ્રક્રિયા સવારથી શરૂ છે અને આ સાંજ સુધી આ ચાલશે। કાચા પાકા મકાનો છે અને આ દબાણો ઝડપથી દૂર કરવાની ચાલી રહ્યા છે। સર, એક પરિવાર છે જેને આવાસ મંજૂર થયેલું છે, ત્યાં આવાસની તકતી પણ લગાવવામાં આવી છે। એને પણ નોટિસ એક જ મળી હતી, ત્યારબાદ રજૂઆત પણ કરી હતી। તો એ આવાસ કેવી રીતે મંજૂર થયું, એ શું સરકારી જગ્યા છે? આ વાત અમારી જાણ હેઠળ છે। 3-4 મહિનાથી અમે જોઈ રહ્યા છે, પણ અમે આ જોયેલ છે કે આ સરકારી જમીનમાં મકાન બનાવેલ છે અને એમની જમીન પાછળના ભાગે છે। એમનું સિટી સર્વે નું એવું કેવું છે એમાં। સર, આમાં આવાસ સરકાર મંજૂર કરતી હોય છે, પૈસા પણ સરકાર આપતી હોય છે, તો એની દેખરેખ કરવામાં નહીં આવી હોય, કેવી રીતે તકતી લગાવવામાં? એક અરજદારની પણ જવાબદારી છે ને કે અમારે જમીન અમારા મકાન બને છે આ કરેક્ટ જમીનમાં બનાવે, આ તો એમની જવાબદારી છે ને, સરકારની તો જવાબદારી છે કે સરકાર દ્વારા પણ એક લોકેશન ટ્રેક કરવામાં આવતું હોય છે, જે તે સમયે એ દરમિયાન સરકારી જ કર્મચારી આવ્યા હશે ને ત્યાં? અમે તો અને એમાં તો અમે આગળ પણ જોઈ લઈશ કે કઈ રીતે આ થયેલ છે, પણ અત્યારે તો અમે પ્રથમ દૃષ્ટિએ જોયેલ છે કે આ સરકારી જમીનમાં છે અને હાલ મકાન બની પણ ગયું છે, તકતી પણ ચોંટાડવામાં આવી છે, સરકારી પૈસાનો દુરુપયોગ થયો છે, કોની જવાબદારી છે? આ જવાબદારી અમે ફિક્સ કરી લઈશું, પણ અત્યારે તો આ તો ઘણી બધી મોટી જમીન છે અને અમારા પ્રાઇમરી હેતુ એવું છે કે આ જમીન ઘણી બધી છે અને સિટીના વચ્ચે છે આ જમીન, અને આ જમીન ઝડપથી ક્લિયર થઈ જશે। એમને રહેઠાણ માટે જગ્યા આપવામાં આવી છે કેમ? એમને અત્યારે ચાલી રહ્યા છે, એક ઝારા સ્થિત એક જમીન છે, એમાં વિચરતી વિમુક્તિને જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ જ છે। આ ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે અને આ સાથે જ એમની તાત્કાલિક વ્યવસ્થા અમને લુણાવાડા ખાતે એક રહેન બસેરા છે ત્યાં અમે કરેલ છે। અન્ય લુણાવાડામાં દબાણો છે પણ દૂર કરવામાં આવશે ખરા? અત્યારે તો આ જમીન અમારા ટાર્ગેટ પર હતા, કારણ કે અત્યારે આ જમીન ઉપર ડીટીટી ને અને બાકી બીજા સરકારી કચેરીઓને જમીને આપેલા હતા, તો અમે ટાર્ગેટ ઉપર હતા કે આ ક્લિયર કરવાનું છે। તો જેવી રીતે એમના આવી જશે, તકરારી આવી જશે અથવા કમ્પ્લેન્ટ્સ આવી જશે, તો અમે ટાઈમલી એમને સોનેલા રોડ ઉપર કેનાલ ઉપર આજે 20 વર્ષથી નોટિસ આપી છે, એ લોકોને કોઈ આજ દિન સુધી દબાણ નથી દૂર કરવામાં આવ્યા, આ પરિવારોને કેમ દબાણ દૂર કરવામાં આવતા? અમે આપણ પ્રક્રિયામાં અમે જોઈ લઈશ કે ક્યાં સરકારી પડતર છે અને આ સોનેલા નજીક છે, તો ત્યાં પણ અમે દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ કરી દઈશ। સ્થાનિક લોકો દ્વારા માત્ર એક જ નોટિસ આપવામાં આવી છે એવું કહેવામાં આવે છે। આ તો ઘણી બધી નોટિસ આપી દીધેલ છે, તો હા, તો મને લાગી રહી છે 202 ની પણ ઘણી બધી નોટિસ આપી દીધેલ છે। 108, 202 એમાં તો ઘણી બધી LRC ની ઘણી બધી કલમો અંતર્ગત નોટિસો આપી દીધેલ છે પહેલા તો। શું નામ છે? શું નામ આપનું? આનંદ પાટીલ, IAS, પ્રાંત અધિકારી લુણાવાડા। પહેલા અમારા જોડે બધું ગ્રુપ છે, જમીન અમારે ઘર વેરું ભરતા હતા, આકારણી બી છે, પછીથી અમને એક જ નોટિસ આપી હતી અને ઘર તોડવામાં આવેલું છે, તે એ નોટિસ અમે પાછી રજૂ કરી હતી એમને, તો અમને પછી કે તમે અરજી આપી દો તો તમને તમારું ઘર નહીં પડે એમ, તો અમે પાછી અરજી આપી અને કાગળિયા બધા ડોક્યુમેન્ટ અમે બધા જરૂર એમને હાજર કર્યા હતા। તો શું કીધું? ડોક્યુમેન્ટ બતાવ્યા તો કરીને એવું કશું થાય નહીં તમારે,
તમારે નહીં પડે એમ કીધું હતું અમને, એટલે અમે પછી બેહી રહ્યા. તમે કેટલા વર્ષોથી અહીં રહો છો? અમારા કેટલા બી વર્ષો થઈ ગયા છે. અમારા કેટલા ગઈડિયાના ગઈડિયા અહીંયા જ રહેતા હતા. મારા સસરાના બાપાના બાપા જ અહીંયા હતા. તમારી પાસે સરકારની કઈ કઈ સુવિધા તમને મળી હતી? પાણી, લાઇટ, શું શું મળ્યું હતું તમને? અમને ઘર પાણીની સુવિધા મળી, લાઇટ મળ્યું અમને. નરે બી નગરપાલિકાના આયા અમારા જોડે અને આ ઘર સહાય આપ્યો છે સરકાર મોદીના હાથે. અમે આ હાઉસ આપેલું હતું અમારે. તમારું નામ? મારું નામ દાપુડીબેન મોહનભાઈ ચામઠા.